બે ઉન્નતિ તું આની કેવી વાઈફ હો યાર, એને તું કપડા નહીં દેખાડતી યાર. મેં કીધું વિલન જેવો લાગુ છે. ડોન ભાઈ, સૂર્યાભાઈ, ડોન નંબર 1. સાગર તું આ ના બી લગાવે ને તો બી તું જાનવર જેવો જ છે. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો બ્લોગ શરૂ થતા પહેલા આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ અમારો પણ સારો જશે. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને અમે જઈએ છીએ શૂટમાં. તો અમારી ટીમ આવી ગઈ છે. કેમ છે ડાર્લિંગ? બસ મોજમાં ભાઈ. મજામાં ભાઈ, ગુડ મોર્નિંગ. તો ગાઈઝ સવારમાં શૂટિંગ કરવાની બહુ મજા આવે, ઉઠવાની બહુ આળસ લાગે, પણ શું કરે, કામ ધંધો તો કરવો પડશે ને. કામ ધંધો નહીં બે યાર, બંધ કરને પ્રસાદ મને ચાલુ. એ લપેટ કાપ્યો છે. बस तो गाइस हमें चाहिए शूट पर, तो लेट्स गो बड़ी, चलो मिलते हैं शूट पे. क्योंकि अभी तो मेरे को ड्राइविंग भी करना है और मेरे को आता भी नहीं है. आधा आता है, आधा नहीं आता, तो रिवर्स मारना पड़ेगा. कहीं दीदू है कि हैंडल है, रिवर्स मारे ना पाछड़. मैं फोन चालू रख के रिवर्स मारेगा, जो पीछे आवाज आ जाएगा होएगी तो गाड़ी बाड़ी. હવે હું શું કહું, પ્લાન ફોન કરી દો. ગુડ મોર્નિંગ દોસ્ત. આવી ગયા હવાર માં, એમને નાયા ધોયા વગર. શું કરે આ લોકોને ફરી જવું પડે યાર. કાજલ, મોર્નિંગ ગુડ. હેવ અ નાઇસ ડે. યુ ટુ. वो इंग्लिश तो बहुत बड़ा पहले. तो हेलो गाइस, गुड मॉर्निंग, हैव अ नाइस डे. कैसा है मेरा दोस्त केपी? कैसा है हमारा? મોઢું તો દેખાડા. મજા. સ્ક્રીપ આવી ગઈ છે તો વાંચવાનું શરૂ કરી દો, કામ ધંધો શરૂ કરી દો. મારા ઉન્નતિ આવી ગई, ઓલા સાગર ની भी આવી ગई. पहला खाना पीने का करो, नाश्ता करे थे. हम गए थे सब कुछ लेने के लिए, वस्तु लेवा गयो तो, ઉન્નતિ ને લેવા ગયો તો. કે ગાઈસ શૂટ કરવાનું તો થોડું ભાગદોડ તો વધી જ જવાની છે. અને આ જે છે ઉત્તરાયણ વાળું શૂટ, તો ગાઈસ બહુ જ મજા આવવાની છે, બહુ જ મસ્તી થવાની છે. ટેન્શન લેવાની જરૂર નથી. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. મિતુલભાઈ ગુડ મોર્નિંગ. જયભાઈ કેસે? સાગરભાઈ ગુડ મોર્નિંગ. તમે આવી ગયા, સારું હોય તો. હા, માવા ચીકી લાવ્યો ને, બહુ બધી લાવ્યો. આદેશભાઈ કેસા આવો? મજામાં મારા ભાઈ. તો ગાઈસ ફાઇનલી બધા આવી ગયા છે, તો હવે શૂટ ની તૈયારી ચાલો. યા બે ઉન્નતિ તું આની કેવી વાઈફ હો યાર, એને તું કપડા નહીં દેખાડતી યાર. મેં કીધું વિલન જેવો લાગુ છે. ડોન ભાઈ, સૂર્યાભાઈ, ડોન નંબર 1. હા, બ્લેઝર ના પડીશ, પણ આવું તો હોય ને ઉપર જેકેટ. બસ તો એવા જ પહેર આપણે, અંદર ટી શર્ટ, ઉપર બ્લેઝર. ના હું તો નહીં, હું તો કાઢ નાખવાનો છું. એટલે આ તારાથી અલગ પહેરીશ. બે મેં તો મજૂરિયા માણા હું ભાઈ. આમ ભટી જરે, તું અમને ગેમ રમાડે, તમારે પૈસાની જરૂર હોય, તમે તમારી પાસે આવી છી. ઓકે ને ભાઈ? ચલો. અને હું સારો જ લાગુ છું, મને ખબર જ છે, તો દેખાડવાની જરૂર નહીં. खुद ना वखाड़ खुद ज कर लिया गाइस. फाइनली पतंग का सेटअप लग चुका है, स्टोरी डन हो रही है. सागर तू आ ना भी लगावे ने तो भी तू जानवर जेवो જ છે. रेडी आ दो. એ ચાલુ કરો જલ્દી આવો બહુ. चलो. हमारा कल्पा भाई जो है जबरदस्त शूटिंग में पहुंचे तो अवतारे. ના બધા કેમેરામેન અને અહીંયાનું શૂટ ઉતરે છે. આપણે પતંગો છે જોરદાર. बराबर यही चाहिए था हमको. कॉपी चाहिए था. कॉपी चाहिए था. मस्त जो बने दोनों है, एक गेम खिलाने वाले है, धनी और बायडी. 300 ની બે આવે ને, લાલ દરવાજા માંથી 300 ની બે લીધી है रात के. ये साला घर का सब कुछ बोलते आ तारी फेम खाए नहीं यार, બહુ અતિશય ખાય. અતિશય માટે તો જન્મ લીધો હે. બેનો તો ખાલી આવી રીતે ના હોય, આવી રીતે ના હોય. બે મસ્ત લાગો છો. સાંભળ, બે ના વખાણ કોઈ. બે મસ્ત લાગો છો, બે નજર ન લાગે, ધ્યાન આપજો. ઓકે ડન. આનાથી નજર ઉતાર. तो गाइस हमारा फर्स्ट राउंड चालू हो चुका है. पतंग लगा दी है. अभी इधर से लंगड़ी लेके हमको गेम का पहला राउंड पूरा करना है. तो काजल लेट्स गो बड़ी, चलो स्टार्ट. અહીંયા ચાલુ છો શૂટિંગ. આ બે જણા ધોવાના લીધા એ બધાના. ગેમ રમશે નહીં તો ધોવાના જ છે આપણે.
ગુંડા હા ગુંડા બનાવે છે રંગા ને ઊન પડાઈ દેવાની એમના જોડે લંગડીઓ લેવાની આઈ રહ્યા ને આ બધા આપણા સુટારો અમારા કિશનભાઈ આજા જોડીએ પાંજરા વાળ હકડેથી બંધ આઈ રહ્યો પાછો કે ભાઈને ભલે ગુંડા જેવો બનાવે પણ ભાઈ હીરો જ લાગે છે અને કલ્પાએ કોઈ દાર લંગડી બંગડી રમી નહીં ને તો એ જોજો હમણાં લંગડી રમે બાળપણની યાદ તાજા કરે છે મારો ભાઈ જોજો જોજો અમારી બેન લંગડી રમાડે છે હા જો આ કલ્પો મારો બોલે આ લંગડીઓ રમે છે પણ હું તો કલાક મારે ના ના રીટેક આપવાનો મારવાનું જ છે જો ડાયલોગ ના આવે તો રીટેક જ મારવાનું હા રીટેક જ પણ ઈ તો અને હારો આવે તો એ નથી સારો ટેક આવે તો આપણે કેવું રીટેક પ્રસાદ ને એમનો બસ બેહોશ થઈ મારી મને ધોવાઈ નાખી એ તો હું કહીશ તમને મિતુલભાઈ ને બોલા મારને કા મતલબ મારને કા મિતુલભાઈ કહી દીધું છે કે સીનમાં મારવાનો છે પ્રશાંત તો મારવાનો છે તો તોડીને એને મારી મને તોડી નાખી એ તમે એમ કે પાણી આપો એમ કીધું આપણે સ્પોર્ટ દાદા રાખવો પડશે પણ સાગર સ્પોર્ટ દાદામાં ચાલે એવો સાગર એક્ટર નહીં બીજો તાર નહીં પાછળ પ્રશાંત ચાલે એવો સ્પોર્ટ દાદામાં અમાર રંગા બિલ્લા જોડા કામ નહીં કરાવવાનું ના હો ઓય ચલો ભાઈ કરે એનો વાંધો નહીં કોઈ વિમાન ચડાવી દીધું મારા માતા નહીં ચડાયો અમે તો સી ખબર અત્યારે ગાડીમાં વિમાન હવે વિચારું ફોન ના આવતા ફોન નહીં આવતા ને તો જોતો ઓલી ભાઈ ના ના નહીં આવતા હા તો કોઈ વાંધો નહીં સ્પોર્ટ દાદા પાણી લેતા આવજો ટાઈમસર ચલો ગાઈસ અહીંયા પાણી લેટ છે તો ચલો સ્પોર્ટ દાદા જ કહેવાય તે આપી દીધી ચલો સ્ટાર્ટ કરીએ શું કહેવાય તો ઓય સ્ટાર્ટ કરીએ कल्पा चलो लेट्स गो बड़ी थैंक यू दीदी प्रोडक्शन में थोड़ी मेहनत कर रहे हो आप चीकी बीकी गोठो रहे हो ये दूसरा राउंड है पहला राउंड खत्म हो चुका है पतंग वाला अभी दूसरा राउंड है उसमें चीकी है ममरे का लाडवा है અરે તમે 5 કોલ કરીને और वीडियो लाडवा है तल का लाडवा है ममरे का लाडवा है उसमें दीदी हमारा प्रोडक्शन में काम करती है मतलब मेहनत कराती है थैंक यू ये तल वाली चीकी है હા બસ હો ગયા સબ હો ગયા 5 वस्तु मिलने का है क्योंकि 5 जना है अलग थी તમે મને ક્યુઆર કોડ મોકલો ને કેમ કે મારે હું પોતા ઓલા ભાઈ એવું કહેતા હતા જયલા કે આ ચીકી છે ને આઈની નથી એમ એ કહેતા હતા કે અમે અમેરિકાથી હમણાં જ મંગાવી પકડતો અમેરિકન ચીકીઓ ખાય હા બધા એવું ખાય હારી ભાઈ ચલ આ હા તો અમેરિકામાં મરી જાય ડાયાબિટીસ ત્યાં ખાય ચિક્કા હે नहीं चिका है ચીકા હે ભાઈ આટલી બધી વાર ના હોય પણ આવું ના હોય ગુસ્સા હો તારી જ રાહ જોઈ ભાઈ આમ ના હોય दीदी आपको हमारे से बहुत ज़्यादा प्रेम है आपने अपना दुपट्टा निकाल दिया हमारे वीडियो के लिए थैंक यू फाड़ दिया काट दिया चीर दिया चलो भाई एक पट्टा हो गया लोगों की आंखें पे बांधने का है कम्प्लेट બધાને આંખો પર બાંધવાનું हाँ અને જો તો ખરી એના દાંત તો જો ઉંદેડા જેવા ઉંદેડા જેવા દાંત કમ્પ્લેટ માપો માપ કાપે શોમાં તમારો દુપટ્ટો બગાડવા માટે થેન્ક યુ તમે જે પતંગ પકડો એને તમારે અમારા રંગા અને બિલ્લાથી બચાવીને રાખવાના છે सागर सागर देख स्विमिंग पूल है नाव हुए तो स्विमिंग पूल है हमारा भी नाव हुए तो नहीं नाव नहीं तो गाइस આ અમારો ફાઇનલ ટેક છે છેલ્લો સીનમાં હજી તો અમારું બધું બાકી છે પણ આ કિશનિયાના કારણે કિશનિયાને મોડું થાય એટલે કિશનિયા કારણે ઉતાવળ કરીએ તો એને ટેક પહેલા પતાવરાવી ચલો ડન એટલે જ્યારે લાવે ત્યારે तो गाइस हमारा विलन आ चुका है बहुत डेंजर है हमारा विलन एक बार रिकवरी भाई हाय कर दो तो डेंजर है ना भाई एक नंबर हाथ वहां रख दो तुम्हारा टंकोड़ी वाला हो भाई या कर सकते हैं आप में शूट चल रहा है थोड़ा बस बस हाँ મારો કલ્પના મારો એમને કીધું તું કે અવાજ આવે બસ એક 1 2 3 तो करो केडान डान એટલે તમે हाँ ये ले ली मारो मारो भाई पट्टो मारो लाल करना क्यों मारा भाई ने प्रशांत कौन है प्रशांत घाघरा
બેલ્ટ પડે છે જ્યાં હોય ત્યાં પટ્ટા જ ખાતો હોય છે તને એની જિંદગી પટ્ટા ખાવામાં જતી રહી. મિતુલભાઈ આ ડન શું કમ્પ્લીટ લાગ્યું ને ડન હે પેલા ખાલી પતંગ જ ચગાવવાનો ને નીચે રમો. કઈ ગેમ કહેવાય ખબર પડે આને કઈ ગેમ કહેવાય ખબર પડે આને શું કહેવાય આને શું કહેવાય ભાઈ ખબર હે શું કહેવાય ગચ્ચમ પટ્ટા ગચ્ચમ પટ્ટા ગચ્ચમ પટ્ટા ગચ્ચમ પટ્ટા એ ચાલ તો બહુ બહુ ઓવર સ્માર્ટ બને ને સિરિયસ જ કામ એટલે હમણાં કે મારા ઉતાર નહીં પતા એમ નહીં હમણાં કે સિરિયસ કામ કરી રહ્યો નતર કે હવે એટલે સિરિયસ જ કામ કરવાનું એટલે મેં કીધું ચૂપ રહે. તારી વાત નહીં તારી વાત નહીં કરે તારી વાત કરાય નહીં ત્રીજી યાર બોલ્યો મને મને ખબર હે વાતો કરો. હા બકા તારી વાત નથી તો કરતા હું છું ભાઈ વાતો કરવા લાયક તો તમે કરશો જ બધા મારી વાત કરશો. હવે કઈ નહીં તને કેમ સાગર આને કહી દે ને યાર આને વેચવા છે પાંચ પૈસા ના લે કોઈ યાર અને એની વાતો કરી શું કરવાનું યાર આપણે સારું, ચાલ પૂછીને કોઈ હું તો નહીં બોલે બકા કાજલ વિશે હા સાગર હા હા કાજલ બોલે ના સાગર ના બેન છું એની બેન માટે કોઈ એવું બોલે ના બોલે બેન માટે કોઈ એવું બોલે ના બોલે ના બોલે ના બોલે ના બોલે તું મને વિશ્વાસ બી બકા મળે મને બી વિશ્વાસ છે તારી ઉપર ડોન્ટ વરી એ ચાલે એ અડીશ નહીં ડોન્ટ ટચ ડોન્ટ ટચ મી ડોન્ટ ટચ મી નહીં આમ નહીં એવી કેરેક્ટર આવ્યો એના માટે થેન્ક યુ મારા ભાઈ નેક્સ્ટ ટાઈમ મળીએ મસ્ત શૂટ રાખ્યું તમારું ઓકે ડાર્લિંગ ચલો ભાઈ થેન્ક યુ તમે બી આવ્યા એના માટે ને હા તો ગાઈઝ વિલન નું કેરેક્ટર પતી ગયું છે તો વિલન જાય છે ઘરે ભાઈ રંગાની તારીફ કર रंगा है बिल्ला है रंगा ए रंगा ઈ જાને રંગમાં चले स्टार्ट करे स्टार्ट है भाई टाइम ना खराब कर तो गाइस हमारा हाथ बंधा पहला उन प्रसादी ने એ આપણા બંનેનું એમ ओके डन चल तू मुक ने तू मुक चल તું મૂકી દે કલ્પા એટલે મુક મૂકી દે હાથ બાંધેલા એ બે નાક અને હાથ બાંધેલા તો એ નાકમાં જો પંપોડા નાખે વાત મારી સાંભળ હાથ બાંધેલા યાર પેલો કંટાળી જતો રહ્યો એ હાલો મિતુલભાઈ સ્ટાર્ટ એટલે તારા બાપ કેમ છો માસી મજામાં मेरा भाई इतनी मेहनत करता है मुझे दया आ गई मैंने बोला चलो भाई कुछ मंगा लेती हूँ खा ले फटाफट हाँ खा लेता हूँ नहीं मेरे लिए ना एक पीस हाँ तो कोई बात नहीं एक पीस से धरा जाएगा क्योंकि मैं पप का खोने वाला पीस से धरा जाता है क्योंकि मेरी होजरी नानी है नानी है हमारी। बरोबर मारा भाई पैसों कैसे સાચું છે જો ઉપર કર બચ્ચું નહીં જો 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 હા તો એની માં છે તો એ બચ્ચા લઈને ના રખડે નવાઈ છે બચ્ચું ખાલી જો કેટલું ક્યુટ છે એમ કહું છું જો એને લે અચ્છા માં જેવું ને હે ને મારા જેવું ને હા તારા જેવો ક્યુટ છે હા ક્યુટ જ છે મારો ભાઈ જો છું મારો ભાઈ કાનુડા જેવો નહીં લાગતો હા એકદમ વિક્રમ આવી ગયો છે ધરતીની છાતી ફાડીને તમારો વિક્રમ આવી રહ્યો છે બે બહુ ના ભરે છે ખવાઈ જશે ન કર ખાવા માટે પણ ફ્રૂટ માટે રાખવાનું હે હારું પણ પોતે ખાઈ રહ્યો ને બોલે જોઈ કોણ ફૂલ માલ છે ફૂલ સ્ટોક છે આપણે નાખ હજુ બીજ બાજ એવું ના ના લે ખા खाओ पण स्टार्ट करो चलो मेरा मोटा कैसा लग रहा है गाइस तल की चीकी लगा दी मुंह पे है ना मस्त लगे હેન્ડસમ બોય सम्राट काजल आजकल आ लोगो तारी बहु खेचे हैं એમની જોડે બીજું કઈ છે જ નહીં ને તો શું કરશે કામ નહીં લઈ લે શું લઈ લે શૂટ ઓકે આ બધા નાગા માણસો છે આમના પર વિશ્વાસ કરાય એવું નથી બધા ગંદા બધા खराब लोग સૌથી મોટો હે હું તો છું બરાબર હા तो दीदी हम जाते हैं घर पे आंटी वो घरे जाओ बाय बाय जय द्वारकाधीश मैं तो तुमको देखा है देखा बाय 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 टेक केयर थैंक यू आज उन्नति भी हमारे सूट में है तो सूट हाँ ये खवरा देश ने कुत्तों को ए भाई कुत्ता चप्पल पहनना ना पकड़ खा ए कुत्ता तो गाइस सूट आया पति गયું છે ચલો હવે ગાડીમાં પેકઅપ કરી લેતો જાય ગાડીમાં મૂકજે તો ગાઈસ પેકઅપ નથી હજી વાયલો સીન બાકી છે થોડો ગાડીનો પણ ઉન્નતિના ઘરનું શૂટ પતી ગયું છે ફાઇનલી ઓ ઓ બસ 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 ઉન્નતિ બસ 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 થેન્ક યુ મારે લેવાની ક્લિપ મને આલી દેજે એ ક્લિપ મને આલી દે માર્યો ને કામ કરીને એનો ગુસ્સો ચાટ કરતો उन्नति की हम तुम्हारे काम करो हम काम करूँ दे तारी तो गाइस अब जा रहे दूसरे शूट पे चलो शूट थी मोर पीछे मड़ी तो गाइस हम लोग शूट करने आ गए जंगल में मंगल मैं जंगल में आ गया हूँ आऊँ काजल तारे जंगल में
તાર આવું ભાઈ જંગલમાં તમે બહાર રહો, તમારા લોકોનો બહારથી સીન મારો અંદરથી છે સીન. તો ગાઈસ અમે જંગલમાં આવી ગયા. રિયલમાં જંગલ જેવું જ લાગે, બધું અંધેરું અંધેરું. તો આ જંગલમાં ભૂખા વેત કેવી રીતે બહાર નીકળના એ મેં આપકો સિખાયેગા. શૂટ આમેથી ચાલુ થાય છે, મિતુલભાઈ શૂટ કરે છે, મારે અંદરથી એન્ટ્રી લેવાની છે. હવે લાસ્ટ ટેક બાકી ભાઈ ઘરે. ચલો હા સ્ટાર્ટ ભાઈ. મન તો ભાઈ શું બોલો? लो बजट वीडियो है हमारा भाई, फुल बजट है, फाड़ डालेंगे, इतना कोस्ट किया है सबका. એમ નહીં પણ બજેટ ક્યાં છે? हाँ मतलब ए तारू कोस्ट શું है, તને શું દઈએ અમે પર ડે 500 રૂપિયા કહી દે, પ્રોપર કોસ્ટ લે ભાણો. દે સાગર દે. 100 રૂપિયા આપણે તને આચું કે સાગર 1000 લે. હા લે સાગર કે ને માન ને. તારી માની સોગન કે 500 રૂપિયા આપણે ડન ચલો ચલો મસ્ત. લો બજેટ કોસ્ટ વાળા વિડિયો है મસ્તી ના गाइस. કરે. ડાયલોગ है ચલે ચલ તારું લઈ લીધું ને, તે ધરી ફૂટેજ લીધું ને, તે ધરી ફૂટેજ લીધું તો અમને લેવા દે. મને ખબર है. चल चलो गाइस फाइनली शूट खत्म हो चुका है. पैकअप मितुल भाई शूट खत्म. पैकअप ने पैकअप તારી મમ્મીના સમ હા મિતુલની સોગન કે નહીં પાડ્યું એ તો એ પર પડ્યું તું બાજો નહીં યાર તમે. તો ગાઈસ ફાઇનલી અમારું શૂટ ખતમ થઈ ગયું છે અને અમે જઈએ છીએ હવે ઘરે. મળીએ, બાય બાય, ટેક કેર, શાંતિથી જાઓ. ઘરે પહોંચીને ફોન મેસેજ કરજો, કોકના બાપની અનામત. ઓકે फोन करજો મને મળ્યા. चला बाय बाय, टेक केयर. चलो गाइस इसको भी उतार दिया, अभी जाना है घर. હવે કાને ઉતારવાનો હોય દર્શન તારે ઉતારવાનું હોય હા ભાઈ ઉતરવાનું જ ને, કે મારે ઘરે આવવું હોય? ઘેર લઈ જતો સૌથી સારું. હા તો હાલ મારા ભાઈ ઘરે બીજું શું, ખાઈ પી બારો કરીને પછી મૂકી દઈશ કે રાત રેવી છે. રાત રોકાણ તો ઉપર પથારી કરાવરાઈ દો બકા. ઠંડીમાં હું ગાડી સાબઈ બે યાર હું ખુદ ઉપરનો રૂમ હે ને ભાઈ, આપણે બંને જોડે હોઈશું. કઈ વાત બીજું ના આમ જ તો પણ ના, હું નહીં, હું ભગવાનનો માણસ છું. ઓકે ડન. હું બી અત્યારે તો જોઈએ અત્યારે તો જોઈએ કે મારા ભાઈ ઉત્તરાયણ કરવાની, પણ ઉત્તરાયણ નહીં થાય તારી. 16 તારીખે તને રાજી કરી દઈશ બસ. તો ઉત્તરાયણમાં શું કરીશ તું યાર? ઉત્તરાયણમાં ગરબા રમજી, બધા રમે જ છે ને, હોડી રમજે, હા તો ફટાકડા ફોડજે, હા, ફટાકડા. પણ અમારું મગજ ના હટાવતો. ઓકે હા વાંધો નહીં, એ વાંધો ના કરીશ. લક્ષ્મી આવશે જો આપણે. હે લક્ષ્મી? મારો ભાઈ બોલો લક્ષ્મી આવશે, ગીત ગોલડી આવે એટલે લક્ષ્મી આવે એવું. ચલો મિતુલભાઈ હું જઉં છું દ્વારકાધીશ, કોઈ વાંધો નહીં. હવે મારાથી સહન નહીં થતું ભાઈ, આને સાગરના એવું મેળા. લાગશે કે હું કમ્પ્લેટ જ કરું છું. એ મિતલા આવો ચડાઈ ના દે, ઓલો શું કહે કે ભાઈ આ એવું આને એવું લાગશે કે કમ્પ્લીટ જ કરે. દ્વારકાધીશ તો ઘરે જઈએ કે કામ નહીં મિત્ર. બાય ટેક કેર, મળીએ. ચલો ગજુભાઈ દ્વારકાધીશ મળીએ મારો ભાઈ. બસ સાગર વાંધો ના બોલીશ, મને વાંધાથી બહુ વાંધો હોય, રિયલમાં બહુ વાંધો હોય. આ વાંધામાં મને જિંદગી જતી હા તો રહી. તું આને લઈ જા, વાંધો નહીં. તો ગાઈઝ ફાઇનલી અમે હવે ઘરે પહોંચી ગયા છીએ અને ઠંડીનો માહોલ બહુ છે. ગાડીમાં છીએ એટલે ઠંડી લાગતી નહીં, નકર અમારે પણ સ્વેટર પહેરવું પડે. બે તું શું કરે ક્યારનો કચરા વીણ્યા? કોની કંકોત્રી? કંકોત્રી એ તો થોડીક ફેમિલીનું એટલે વાંધો. ઓકે તો મેં વાત સાંભળી તારા બી લગન હે. શું મગજ ખરાબ કરે? એક તો ઘરે પ્રોબ્લેમ થાય તું આવું બ્લોગમાં બોલે યાર. ભાઈ આ લગન ને થોડા ટાઈમમાં એ તો આવશે એટલે હું તમને કહી દઈશ. તો ગાઈઝ નાઇટ વધારે થઈ ગઈ છે અને હવે ઘરે જવું છે. કેટલા વાગ્યા ભણો છો? તો ખાલી ટાઈમ જો ને. 11 ની ઉપર થઈ ગયું છે. તો ગાઈઝ લોગ જોયો તમને કેવો લાગ્યો એનો આખું શોર્ટ ફિલ્મ આવી ગઈ છે ક્રેઝી કલ્પોમાં. તો જલ્દી જાઓ એ પણ જોઈ આવો. તમને સારો પાર્ટ ક્યાં લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલ સવારે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, બાય.